આ જન્મમાં ખરાબ કર્મ કરું તો એના ફળ તો અત્યારે નહીં ભોગવવા પડે કે કર્મ હા, નહીં, નહીં. જીવંત કર્મમાં ચાલુ છે. ના ના, અત્યારના તો બધા સંચિત જ થશે. હમ. મનુષ્ય શરીરમાં રહીને તમે નોનવેજ ખાઓ તો બિલકુલ કર્મ બને, કારણ કે તમારી શરીરની રચના જે નથી બનાવડાઈ. તમે પેટ્રોલ વાળી ગાડીની અંદર કેરોસીન નાખો એ ના ચાલે. તો તમે આ ખોટું જ કરી રહ્યા છો. તમને પોલીસ પકડે જ કે ભાઈ ધુમાડા કાઢે છે, કારણ કે બની જ નથી એ. તો આ તમારું શરીર નોનવેજ ખાવા માટે ને હું પ્રોટીન માટે ઈંડા ખાઉં ના, તે ભગવાને બનાવ્યું છે ભાઈ સોયાબીન ખાઓ ને, ભરપૂર સોયાબીનમાં 4 ગણું પ્રોટીન છે એના કરતાં, ઈંડા કરતાં કે ડાયરેક્ટ માંસ કરતાં. પણ માણસ પોતાના જીભના ચોચલા ખાતર ને બધું ખબર પડવા છતાં આવું કરે. એટલે શાસ્ત્રમાં અમુક વસ્તુના બહુ ક્લિયર નિયમો છે. જ્યાં તમે વધારે પડતી બુદ્ધિનો ઉપયોગ કરીને કામ કર્યું એટલે કપટ કર્યું, એમાં તો નો એક્સક્યુઝ, યુ વિલ હેવ ટુ ગો થ્રુ.